હેલો, કેમ છો મિત્રો? આપણે આવીએ છીએ બ્લોગ ને આપણે જોવાનું છે હવે ઘાટે. ચાલો હવે આપણે ચા તો પી લીધો છે ને હવે આપણે જઈએ આપણે મિત્રની પાસે ને આપણે જવાનું છે ઘાટે. એ ક્યાંય આપણે હોળી છે કે નથી. અમારા ગામમાં 2 પાર્ક છે હોળી, એટલે આપણે તપા કરી લઈએ હોળી ક્યાં છે અત્યારે. હા બોલ બે શબ્દ તારા. તો મિત્રો અત્યારે હું રમેશભાઈ ભેગો આવ્યો છું હોળી પ્રગટાવવા માટે નહીં ને આમાં હે ને ધજા ખોડે કીમી મને છે ને કાંઈ ખબર નહીં ને અહીંયા હે ને નાની હોળી છે હજી કીમો એ મને ખબર નથી, આ ભાઈને ખબર. તો આપણે આવી ગયા છીએ હવે ઘાટે. ઘાટનું લોકેશન બહુ ખૂબસૂરત ને અહીંયા જ છે આપણે છે ને જે કોઈને પણ આવવું હોય તો અહીં આવી શકે. તેમના નાના જેની કોઈ છોકરાની વાડી હોય તો એ તે અહીં આવી શકે ને અહીં આટા ફેરવવા એટલે ફેરવી શકાય. એટલે મને આમ તમને સમજાવી નહીં શકું અમારી ભાષામાં. એટલે આટા ફેરવે એ રીતનું કહે છે કે આટા ફેરવવાનું. જે કોઈ છોકરાની વાડ હોય ને ત્યાં મામા હોય કે મામા જ આટા ફેરવે. તમને મારો ફની વિડીયો બહુ ગમે છે ને આપણા 2-3 દિવસમાં અમે ફની વિડીયો નાખીએ છીએ. તમે એમાં વ્યૂ સારા આવ્યા છે ને આવો તો અમને સપોર્ટ કરતા રહેજો. અહીંયાથી ઘાટે મહાદેવનું મંદિર છે, તેની સામેની બાજુ છે દ્વારકાધીશનું મંદિર. તે હાલમાં બની રહ્યું છે ને તેનું 3 તારીખે સ્થાપના દિવસ છે. એટલે ત્યારે અમારો આ બ્લોગ આવશે, બીજો પણ એક બ્લોગ આવશે સ્થાપનાનો. ને તમે બન્યા રહીજો ને ત્યાં જોતા રહેજો. તો હવે મિત્રો આનો વ્લોગ છે ને હું કહેવાનું બોલું, હાલો ભલે એ થોડા ઘણા વ્યૂ લઈ જાય. હવે આ મિત્ર છે ને આ પાઇપને સીધો કરીએ તા તોયડો કે નહીં હે અરે પાડા ને આ ઈ જ શખ્સ છે જેને માત્ર ને માત્ર કેટલી મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું. 27 મિનિટ. તો એટલે પાસ નથી એ ઉપાધિ કરતા નહીં. તમારો વારો આવી જાય, અમારો વારો નહીં આવે, તમારો વારો આવી જાય. અરે પાડા હું આ તો અમને જે તમને બતાવ્યું હતું હમણાં જે મંદિર તેનું આ છે દ્વારકાધીશ મંદિર, તેનું કામકાજ ચાલુ છે. ને હવે આપણે ગાડી ચલાવીને આપણે જઈએ છીએ હનુમાનધામ. બરાબર. હા જોવો તમે કોઈ જોયું નહીં હોય. લે અહીંયા હે પ્લોટ, અહીંયા ખબરમાં રમે ક્રિકેટ, એ તમે કોઈ જોયું નહીં હોય. અહીંયા હે રગડો પાઉંભાજી, એ તમે કોઈ ખાતા નહીં હોય એટલે ખાતા રહી. આપણે આવી ગયા છીએ હનુમાનધામ ને આપણે મળી ગયા આપણા ફ્રેન્ડ્સ ને આપણે જોઈને થઈ ગયા ખુશ કે કેમ કે આપણે તે આપણા વિડીયો જોઈએ છે ને આપણે